આ જુઓ, માતાજી પુત્રના પિંગલા બંધાવતા હોય, એક બે નહીં મિત્રો, હજારો દીકરા આપતી હોય એ ભગવતી માં મેલડી છે. આ તો વાઘરિયા વંશની દેવી પૂજક સમાજની મેલડી કહેવાય મિત્રો. હા, મારી માં રણની દેવી, દાદા દિતમાલની દેવી, માં જણાઈની દેવી, મારા દાદા વાહલા ગોગલા જાલિયા વાલિયાની દેવી, એ માં ભગવતી છે. દાદા શ્યામલા બાળાની દેવી કહેવાય, મારા બાપ હામળિયાની દેવી કહેવાય, મારા દાદા જણિયાની દેવી કહેવાય. માં ભગવતી મેલડી એમાં ચેખલિયા કુળની મેલડી કહેવાય. દાદા દિતમાલની દેવી માં મેલડી કહેવાય, મારા દાદા એકલ કરશનની મેલડી કહેવાય, માં ભગવતી કાના ગાંગાની મેલડી કહેવાય, મારી માં જીણાઈની મેલડી કહેવાય, મારા દાદા વાહા ગોગા ઝાલા વાલાની મેલડી કહેવાય, મારા દાદા શ્યામલા બાળાની મેલડી કહેવાય, મારા દાદા જણિયા હામળિયાની મેલડી કહેવાય. એટલે મારી ફાડરની મેલડી એમ કહેવાય છે કે મિત્રો, આ ફાડરની મેલડીનો જે અમર ઇતિહાસ છે, આ દેવી પૂજક સમાજમાં ચેખલિયા કુળનો ઇતિહાસ છે. ફાડરની મેલડી એટલે ચેખલિયા કુળની દાદા શ્યામા બાળાની મેલડી કહેવાય, દાદા હામળિયા જણિયાની મેલડી કહેવાય. મિત્રો, આ બુખરી નળમાં જેથી માં ભગવતી, મારી રણની દેવી, માં વિહોત, માં મોમાય જેથી જાતા હતા, અને તેથી એમ કહેવાય છે કે મારા દાદા એ હામળિયાએ એમ કીધું કે હે માં, હે ભગવતી, મારા ગરીબ હામળિયાના વ્યવહારે તો તું રોકાઈ જા. અને તેથી એમ કહેવાય છે કે માં ભગવતી મારી રાજકોટિયાની રઢ્યુની દેવી, મારી રણની દેવી રણુકારી, મારી માં કુવાની દેવી, મારી માં મેલડી, મારા દાદા હામળિયાના ગરીબાઈના કારણે આ બુખરી નળના નેટામાં આ માં મેલડી ફાડરની જે મેલડી કહેવાય ને, મારા બાપ હામળિયા જણિયાની, મારા બાપ શ્યામલા બાળાની મેલડી છે. અને આ માં મેલડી અહીંયા રોકાણા, અને આ અમારી મોહાળી છે. ઝાંપડિયા કુળનો અને ચેખલિયા કુળનો આ હવાશીરનો હતરનો હાયરો છે મારા વાલા. કારણ કે જે જીણાઈમાં થઈ ગયા, મારી માં જીણકીના પોકારની દેવી કહેવાય, જેને જસદણના મોટા મોટા ભૂપને જેને નમાડી દીધા હોય ના હાગે મારી રણની દેવી ગઈ હોય, મારી કુવાની દેવી મેલડી ગઈ હોય. મિત્રો, ઈ હોય ના હાગાની દેવી ઈ મેલડી એટલે જે જીણાઈમાં થઈ ગયા મિત્રો, એ તુરખાના ઝાંપડિયા એટલે કે જીવા દાદા અને જીણાઈમાંનો હવાશીરનો હાયરો કહેવાય. દાદા જીવા માલાનો અને માં જીણાઈનો, રણની દેવીનો, કુવાની દેવીનો અને રાજા દાદા લખીમાની દેવીમાં સવદડીનો હવાશીરનો હાયરો એટલે માં ફાડરની મેલડી. અને ફાડરની મેલડીનો અમારો ઇતિહાસ તમને મિત્રો કહું તો, આજે તમે દીકરા જોયા, હજારો પુત્રના પિંગલા માં ભગવતીએ જેને વાંજિયાના મેણા ભાંગ્યા છે, એમ એક અમર ઇતિહાસ છે. આ જીગરભાઈ વેલસીભાઈ ઝાંપડિયા એટલે જીગરભાઈના બાપુજીનું નામ વેલસીભાઈ, વેલસીભાઈના બાપુનું નામ ગોવાભાઈ. આ વેલસીભાઈ અને પરમ પૂજ્ય મારા દાદા એટલે સૌજીભાઈ, સૌજી ગોવા, સૌજીભાઈ ગોવાભાઈ અને વેલસીભાઈ ગોવાભાઈ, મારા પૂજ્ય પિતાજી અને મારા દાદાજી. એ રણની દેવી, એ માં ફાડરની મેલડી એટલે મારા દાદા ઈ શ્યામા બાળાની મેલડી, જણિયા હમળિયાની મેલડી. મારા દાદા ગોવા દાદાને એમ કહેવાય છે કે તુરખાના ઝાંપડિયા, ગોવા અમીર, એમને મિત્રો 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ અને બાળો હાદ નતો મિત્રો. અને ત્યારે માં ભગવતી કુળની દેવી, રાજા દાદા લખીમા, જીવા દાદા માલા દાદાની દેવીએ એમ કીધું કે મારા ગોવલા મારી ભક્તિ કર અને મારો માલાનો વ્યવહાર લે. અને ત્યારે જયારે 60-70 વર્ષની ઉંમરે બાળો હાદ નહોતો મિત્રો, તેથી મારી માં રણની દેવી રણુકારી, મારા બાપ દિતમાલ, મારી માં જીણાઈની દેવી, મારા દાદા શ્યામલા બાળાની દેવી, મારા દાદા જણિયા હમળિયાની ફાડરની મેલડી એટલે મારી રણની દેવી, મારી કુવાની દેવી, મારી માં મેલડીએ એ ગોવા દાદાનો આ જામીન રહ્યા હતા, માં મેલડી કુવાની દેવી મેલડી મિત્રો. અને એ માં ભગવતીએ રાજા દાદા લખીમાં, જીવા દાદા માલા દાદાની દેવીએ ગોવા દાદાના મુખે બોલ્યો કે મારા ગોવાનું વાંજિયા મેણું ભાંગું તો મારી રાજાની, જીવાની, માલાની જે દેવીએ વ્યવહાર હોંપ્યો અને ભુવાપણી હોંપી સાચી કહેવાય. અને સૌજી અને વેલસી નામના 2 દીકરા આપ્યા મિત્રો. ઈ વાંજિયા મેણાની ભાંગનારી મારી રણની દેવી, મારી રણુકારી
મારી માં ફાડરની મેલડી, મારી કુવાની દેવી, મારા બાપ રાજા લખી, મારા બાપ જીવા માલાનો, મારા બાપ ગોવાનું જે ગરીબાઈની આ વાંજિયા મેણું ભાંગ્યું. અને ઈ રાજા દાદા જીવા દાદા માલા દાદાની દેવી એમ કીધું કે કુવાની દેવી મારો ગોવલાનો જામીન રહી અને આ ગોવાનું એમ કહેવાય છે કે મારા માલાના વ્યવહારનો બગીચો બનાવી દઉં. અને આજે લગભગ અમે 1000 માણસો છીએ મિત્રો. આજે જેમ તમે દીકરાના ફોટા જોયા એમ સૌજી દાદા અને વેલસી દાદા પણ મારી મોહાળીની દયાથી રાજા દાદા લખીમાં જીવા દાદા માલા દાદાએ આપેલા છે. આવો અમર ઇતિહાસ છે મિત્રો. અને એમ કહેવાય કે બીજો અમર ઇતિહાસ કયો તો અત્યારે જે શિવા ભગત જે ફાડરની મેલડીની પૂજા કરે છે જે મહંત છે મિત્રો, એમને પણ ફાંસીનો હુકમ હતો. અને એ શિવા ભગત એટલે રાજપૂત મિત્રો, ક્ષત્રિય સમાજના, એમને દાદા ઝીણિયા હમળિયાની દેવીને, મારા બાપ શામલા બાળાની દેવીને, મારી માં ઝીણાઈની દેવીને, દાદા તીતમાલની દેવીને સંભાળ્યા કે અત્યારે મને ફાંસીનો હુકમ આપ્યો છે તે માતાજી કદાચ કોઈ વાઘરિયા વંશની દેવી, મારી ઉગતાની દેવી મેલડી કદાચ મને આ ફાંસીનો બંધ તોડાવે ને તો મારા ઘરે નહીં જાવ અને હું ફાડરની મેલડીની સેવા કરીશ. ઈ શિવા ભગત રાજપૂત દરબાર મિત્રો ક્ષત્રિય એમને ફાંસીનો બંધ તોડાવી અને સીધા માં મેલડી ફાડરની મેલડી આવી ગયા અને વર્ષોથી લગભગ 35-40 વર્ષથી માં મેલડીની સેવા કરે છે અને હજારો કરોડો લાખો દુખિયાના દુઃખ માં મેલડી ભાંગે છે. અને આખો આ બોટાદ જિલ્લો જો મિત્રો, આ બોટાદ દેખાય તમને, જો આ તમામ બોટાદ છે. બોટાદ જિલ્લો એ તીર્થ સ્થળ ધામ છે જ્યાં સ્વામિનારાયણનું ગઢડા આવ્યું હોય મિત્રો, જ્યાં સાળંગપુર કષ્ટભંજન દાદાનું સાળંગપુર આવ્યું હોય, જ્યાં ભીમનાથ મહાદેવ પાંડવકાલીન હોય, જ્યાં પચ્છમ ધરાના પીર એટલે વિહળાનાથ મિત્રો, વિહળાનાથની પાળિયાદની પવિત્ર ભૂમિ હોય અને આ બાજુ સોમનાથ મહાદેવની ભૂમિ હોય અને ફાડરની મેલડી અને